ગુજરાતમાં પીએમજે દર્દીઓને લાભ નથી મળી રહ્યો। સર્વર ડાઉન હોવાના કારણે લાભ નથી મળી રહ્યો। ગુજરાત કોંગ્રેસના પ્રમુખે પ્રધાનમંત્રીને ઈમેલ કરીને રજૂઆત કરી છે। ગંભીર રોગથી પીડાતા દર્દીઓ રાહ ન જોઈ શકે। આવા દર્દીઓની તાત્કાલિક સારવાર અને ઓપરેશન જરૂરી છે। કોઈપણ વ્યક્તિના જીવથી વધારે મૂલ્યવાન કશું નથી, એ પ્રકારની વાત શક્તિસિંહે કરી છે। મેં પ્રધાનમંત્રીશ્રીને પણ ઈમેલ મોકલ્યો છે કે ભાઈ આવું ન ચાલે। કોઈ માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં બીજું કશું જ ના હોઈ શકે। આ કેવી વાત છે તમારી કે રાહ જુઓ, સર્વર ચાલુ થશે, એ દિવસે તમારું ઓપરેશન થશે। દર્દીને કદાચ એનો જીવ જશે તો શું કોઈ ભરપાઈ કરી શકશે? ઓપરેશન મોડું થવાના કારણે કોઈ કોમ્પ્લિકેશન્સ ઊભા થશે, મુશ્કેલીઓ અને ગંભીર પરિસ્થિતિ દર્દીની ઊભી થઈ છે। કોણ જવાબદાર છે આના માટે? જ્યારે પ્રજાના જ નાણાં છે સરકારી તિજોરીમાં, એનો ઉપયોગ થતો હોય, ત્રાહિત એજન્સીઓ અંદર તમે રાખી દેતા હો અને પછી એ લોકો આવી રીતે દર્દીઓને ભગવાન ભરોસે મૂકે, ચાલે નહીં। સુરતમાં